મિત્રો આપણી આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જે વાતાવરણ છે એ ચાલુ થઈ ગયું છે અને મિત્રો ગુજરાતમાં 23, 24, 25, 26 અને 27 તારીખ સુધી ઠંડીનું જે પ્રમાણ છે એ યથાવત રહેવાનું છે। મિત્રો 28, 29, 30, 31 અને 1લી તારીખે વાયવ્યનો પવન ચાલુ થશે, જેથી ઠંડીનું જે પ્રમાણ છે એ ઘટી જશે। જ્યારે મિત્રો 2જી તારીખથી વરસાદની આગાહી કરવામાં આવે છે, કારણ કે મિત્રો 2જી તારીખથી ગુજરાતમાં જે પવન આવવાનો છે એ ઉત્તર તથા વાયવ્યમાંથી આવવાનો છે અને ઉત્તરમાં એક ભારે વરસાદી સિસ્ટમ બનેલી છે જે ખેંચાઈને ગુજરાતમાં આવતી રહેશે અને ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, પવનની દિશા કઈ રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। મિત્રો 24મી તારીખે અને સવારે 4 વાગે ગુજરાતમાં ઈશાન તથા ઉત્તરનો પવન ફૂંકાવાનો છે અને ઠંડીનું પ્રમાણ પણ મિત્રો વધારે રહેશે। સવારે 4 વાગે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખાવડામાં 14 ડિગ્રી તાપમાન થઈ જશે, ગાંધીધામમાં 15 ડિગ્રી, ચારણકામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 17, મહેસાણામાં 15, પાલનપુરમાં 15, થાનમાં 14, જામનગરમાં 16, દ્વારકામાં 19, નલિયામાં 15, વડોદરામાં 17 ડિગ્રી તાપમાન, દાહોદમાં 15, જૂનાગઢમાં 15, ઉનામાં 19, ભાવનગરમાં 17, વડોદરામાં 17, સુરતમાં 17 તથા વલસાડમાં 18 ડિગ્રી તાપમાન થઈ જશે। મિત્રો 24મી તારીખે અને બપોરે 2 વાગે ગુજરાતનું જે તાપમાન છે એ થોડું વધી જશે, પણ મિત્રો ગુજરાતમાં ઈશાનનો પવન ફૂંકાશે, ખાવડામાં 25 ડિગ્રી તાપમાન થઈ જશે, ગાંધીધામમાં 27, ચારણકામાં 27, મહેસાણામાં 27, પાલનપુરમાં 27, અમદાવાદમાં 28, થાનમાં 27, જામનગરમાં 26, વડોદરામાં 30, દાહોદમાં 27, વડોદરામાં 30, ભાવનગરમાં 28, જૂનાગઢમાં 27, ઉનામાં 31, વલસાડમાં 31, સુરતમાં 32 ડિગ્રી તાપમાન થઈ જશે। મિત્રો 23થી 27 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં ક્રમશઃ 1થી 2 ડિગ્રીનો ઘટાડો આવશે, જ્યારે મિત્રો 28મી તારીખથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને 1લી તારીખ સુધી ગુજરાતમાં વાયવ્યનો પવન ફૂંકાશે, જેને કારણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ થોડું વધારે રહેશે। મિત્રો ગુજરાતમાં 2જી તારીખથી માવઠાની આગાહી છે, કારણ કે મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો, ગુજરાતની બાજુમાં રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાદળા તથા વરસાદી સિસ્ટમ છવાયેલી છે, જે પવન સાથે ખેંચાઈને ગુજરાતમાં આવતી રહેશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત તથા કચ્છમાં માવઠાની આગાહી છે। 2થી 6 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં માવઠું થઈ શકે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતમાં જે કંઈ નવી આગાહી હશે તે તમને આ ચેનલ પરથી મળતી રહેશે।